નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી તેમજ દરેક દર્શક મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે 27 જાન્યુઆરી 2026ના રોજ એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ અપડેટ સામે આવી છે, જે ખાસ કરીને ગુજરાત રાજ્યના પેન્શનરો અને 66 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિક પેન્શનરો માટે અત્યંત મહત્વપૂર્ણ છે। મિત્રો, છેલ્લા ઘણા સમયથી 18 મહિનાના બાકી રહેલા ડીએ એરિયર્સ અંગે સતત ચર્ચા ચાલી રહી હતી અને હવે આ મુદ્દે એક મોટો ખુલાસો સામે આવ્યો છે। મિત્રો, આ માહિતી માત્ર સમાચાર નથી પણ આપના હક અને ભવિષ્ય સાથે સીધી રીતે જોડાયેલી છે, તેથી મિત્રો આ વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો। પરંતુ એ પહેલાં એક નાનકડી વિનંતી છે કે જો ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવી તમામ અપડેટ તમને સૌથી પહેલાં મળી રહે। તો મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ 18 મહિનાના ડીએ એરિયર્સ અંગે। તો કોરોના સમયગાળા દરમિયાન સરકાર દ્વારા મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ રોકી દેવામાં આવ્યું હતું। તે સમયગાળા દરમિયાન પેન્શનરો અને કર્મચારીઓ બંનેને આર્થિક અસર સહન કરવી પડતી હતી। હવે સતત માંગ ઉઠી રહી છે કે આ 18 મહિનાના બાકી ડીએ એરિયર્સ એક મુક્ત ચૂકવવામાં આવે। ખાસ કરીને 66 વર્ષથી વધુ ઉંમરના પેન્શનરો માટે આ રકમ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે, કારણ કે વધતી મોંઘવારી, દવાઓના ખર્ચા અને ઘરેલું જરૂરિયાતો દિવસે ને દિવસે વધી રહી છે। મળતી માહિતી મુજબ આ મુદ્દે ફરી એક વખત ચર્ચા તેજ બની છે અને સરકાર સ્તરે વિચારણા ચાલી રહી છે કે વરિષ્ઠ પેન્શનરોને પ્રાથમિકતા આપીને તબક્કાવાર ચૂકવણી અંગે નિર્ણય લેવામાં આવે। જો કે હજી સત્તાવાર જાહેરનામું બહાર આવ્યું નથી, પરંતુ અંદરના સ્ત્રોતો અનુસાર આ મુદ્દે સકારાત્મક સંકેતો મળી રહ્યા છે। મિત્રો, હવે વાત કરીએ 8મા પગાર પંચની, જે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવ્યું હોવાનું કહેવાય છે, પરંતુ હકીકતમાં વધેલા પગાર અને પેન્શનનો લાભ હજી ઘણા કર્મચારીઓ અને પેન્શનરો સુધી પહોંચી શક્યો નથી। આ વિલંબને કારણે ઘણા પ્રશ્નો ઊભા થયા છે। સૌથી વધુ ચર્ચાનો વિષય છે ફિટમેન્ટ ફેક્ટર। મિત્રો, ફિટમેન્ટ ફેક્ટર એ એક ગુણક છે જેના આધારે હાલના મૂળ પગાર પર ગુણાકાર કરીને નવો પગાર નક્કી કરવામાં આવે છે। ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીનો હાલનો મૂળ પગાર 18,000 રૂપિયા હોય અને ફિટમેન્ટ ફેક્ટર 2 રાખવામાં આવે છે, તો તેનો નવો મૂળ પગાર 36,000 રૂપિયા થશે। જો ફિટમેન્ટ ફેક્ટર 3 કરવામાં આવે છે તો 54,000 રૂપિયા થશે અને જો 3.25 સુધી જાય છે તો અંદાજે 58,500 રૂપિયા સુધી પહોંચી શકે છે। આનો સીધો ફાયદો પેન્શનરોને પણ મળશે, કારણ કે પેન્શન સામાન્ય રીતે છેલ્લે મળેલા મૂળ પગારના આધારે નક્કી કરવામાં આવે છે। મિત્રો, કેન્દ્ર સરકાર સ્તરે કર્મચારીઓની સર્વોચ્ચ પ્રતિનિધિ સંસ્થા NCJCM દ્વારા સ્ટાફ સાઇડ તરફથી મેમોરેન્ડમ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। 25 ફેબ્રુઆરી 2026ના રોજ નવી દિલ્હીમાં ડ્રાફ્ટિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવી છે, જ્યાં 8મા પગાર પંચને રજૂ થનારા મુખ્ય માંગણીઓ અંગે વિગતવાર ચર્ચા થશે। આ મેમોરેન્ડમમાં પગાર, ભથ્થા, પેન્શન, પ્રમોશન અને સેવા શરતો જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવશે। કમિશનનું કાર્યાલય ચંદ્રલોક બિલ્ડિંગ, જનપથ ખાતે ફાળવવામાં આવ્યું છે અને ફિરોજ શાહ રોડ પર બેઠક યોજાશે, જ્યાં આખરી દરખાસ્તને સ્વરૂપ આપવામાં આવશે। મિત્રો, આ સમગ્ર પ્રક્રિયા બતાવે છે કે કર્મચારીઓ અને પેન્શનરોના પ્રશ્નો હજી જીવંત છે અને પ્રતિનિધિ સંસ્થાઓ તેમની માંગણીઓ મજબૂત રીતે રજૂ કરી રહી છે। પરંતુ મિત્રો, માત્ર રાહ જોવાથી કામ નહીં ચાલે। આપ સૌએ પણ પોતાની માહિતી અપડેટ રાખવી જોઈએ, સત્તાવાર સર્ક્યુલર તપાસતા રહેવું જોઈએ અને ગેરમાર્ગે દોરતી અફવાઓથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે। ખાસ કરીને 66 વર્ષથી વધુ ઉંમરના પેન્શનરો માટે જો કોઈ ખાસ પેકેજ અથવા પ્રાથમિકતા યોજના જાહેર થાય તો તે અંગે યોગ્ય દસ્તાવેજો તૈયાર રાખવા અને બેંક ખાતાની વિગતો સચોટ હોવી ખૂબ જ જરૂરી છે, તેથી ચૂકવણીમાં કોઈ વિલંબ ન થાય। મળીશું મિત્રો આવી જ માહિતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।